નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મધુકાંતાબેન જગમોહનદાસ મહેતા પ્રાથમિક શાળા વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 ગુજરાતી વિષયમાં આજે આપણે 18મું પ્રકરણ ભણીશું, જેનું નામ છે સુભાષિત। સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર। સુભાષિતો બોધ પ્રેરક હોય છે। તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે। અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કરી છે। અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્ત્વ દર્શાવ્યું છે। નંબર 1, પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર। અહીં પ્રથમ સુભાષિતમાં આપણને પૃથ્વી એટલે કે ધરતી, સમૂહ એટલે કે સરખું અને બેસણું એટલે કે બેઠક કે પૃથ્વી સમાન કોઈ બેઠક નથી। આભ સમૂહ નહીં છત્ર, બરાબર, આભ એટલે કે આકાશ અને છત્ર એટલે કે આધાર કે આકાશ જેવું આપણને આધાર આપનાર બીજું કોઈ નથી। પ્રેમ સમી નહીં માધુરી, બરાબર, માધુરી એટલે કે મીઠાશ કે પ્રેમની જેવું મીઠાશ આ દુનિયામાં બીજી કોઈ જ વસ્તુમાં નથી। પ્રેમ જેવું કોઈ બીજી વસ્તુ મીઠી છે જ નથી। આપ સમો નહીં મિત્ર એટલે કે આપણે પોતે જ પોતાના મિત્ર છીએ, બરાબર, કે આપણે પોતે જેવા પોતાના મિત્ર છીએ તેવા બીજું કોઈ આપણો મિત્ર હોઈ શકે નહીં। એટલે કે આ સુભાષિતની સમજૂતી થશે કે પૃથ્વી એટલે કે ધરતીની સપાટી જેવું કોઈ આસન નથી, આકાશના જેવું કોઈ છત્ર નથી, પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી। બીજું, અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે। પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે। પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા। જો શું કહે છે કે પોપટ અને કોયલ ઓછું બોલે છે પરંતુ ભલું એટલે કે સારું લાગે છે, વૃથા એટલે કે ફોગટ અને ગુમાવે એટલે કે ખોવી નાખે છે અને તોલ એટલે કે કિંમત। જ્યારે દેડકા છે એ વધારે પડતું બોલીને, ખોટું બોલીને, ફોગટ બોલીને પોતાની કિંમત ગુમાવે છે। એટલે કહેવાનો અર્થ છે કે પોપટ અને કોયલ થોડું બોલે છે પણ મીઠું લાગે છે, દેડકા બહુ બોલીને સતત કર્કશ અવાજ કરીને પોતાનું માન ગુમાવે છે। અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે। જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે તેમ લખતા લખતા લહિયા થવાય છે, તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે। ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય। કહે છે કે વ્યક્તિ સતત શીખતા રહેવાથી વિદ્વાન બની જાય છે, બરાબર, એટલે કે ભણતા પંડિત નીપજે એટલે કે જો વ્યક્તિ સતત ભણ્યા જ કરે, અભ્યાસ કર્યા જ કરે તો એ ક્યારેક ને ક્યારેક વિદ્વાન તો બની જ જાય છે। તેવી જ રીતના લખતા લહિયો થાય એટલે કે લખવાના સતત મહાવરાથી માણસ લહિયો થઈ જાય છે। લહિયો એટલે કે લખનાર, બરાબર, કે જે ફટાફટ લખી શકે તેને લહિયો કહેવાય। જે લખવાની એ પ્રેક્ટિસ કર્યા જ કરે, એનો અભ્યાસ કર્યા જ કરે તો લહિયો બની શકે છે। એ જ રીતે જો 4 ગાંવ એટલે કે 2.25 કિલોમીટર જેટલું થાય એને એક ગાંવ કહેવાય છે, બરાબર। એટલે કહે છે કે 4 ગાંવ એટલે કે થોડું થોડું ચાલતા રહેવાથી લાંબો પંથ પણ કપાઈ જાય છે। અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે। વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી, પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી, મિત્રતા જ આ બધા સર્વ દુઃખોનું નિવારણ છે। શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન। શું કહે છે અહીં કે વેર રાખવાથી વેર શમતું એટલે કે શાંત થતું નથી, પાપ સામે પાપ કરવાથી પણ પાપ દૂર થતું નથી, બધા જ દુઃખોનો એકમાત્ર ઈલાજ કાયમી મૈત્રી છે। જો આપણે દુનિયામાંથી નફરતને દૂર કરવી હોય, બરાબર, અપરાધોને દૂર કરવા હોય તો આપણે બધા જ સાથે મિત્રતાપૂર્વક વ્યવહાર કરવો જોઈએ। જો આપણે વિચાર કરતા હોય કે આપણી સાથે સારું થાય તો આપણે પણ એ જ ભાવ મનમાં લાવવો પડે કે હું પણ બીજા સાથે હંમેશા સારો વ્યવહાર કરું। દુનિયાના દરેક વ્યક્તિ જો આવો વિચારતો થઈ જાય, આવો વ્યવહાર કરતો થઈ જાય તો દુનિયામાં ક્યાંય પણ નફરત કે નુકસાન કે પછી
લડાઈ ઝઘડા થાય જ નહીં, પાપ થાય જ નહીં. એટલે જ કહે છે કે બધા જ દુઃખોનું શું ઔષધ છે? માત્ર મૈત્રી ભાવ. અહીં 5મા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપ સળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. જલાવી જાતને ધૂપ સુગંધિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યાને સુખિયા કરે. શું કહે છે અહીં? કે ધૂપ પોતાની જાતને બાળીને બધે સુવાસ ફેલાવે છે, એવી જ રીતે સંતો પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. બરાબર, જે રીતના તમે જોતા હશો કે અગરબત્તીને આપણે સળગાવીએ, બરાબર, ધૂપ સળીને આપણે સળગાવીએ તો એ પોતે તો બળે છે, પોતાને રાખ કરતી જોઈ છે, પરંતુ એ પોતાનામાંથી જે સુગંધ છે એ બધે જ ફેલાવે છે, બધાને ખુશી આપે છે, સુખ આપે છે. એવી જ રીતના જે સાચા સંતો છે એ લોકો માટે પોતાની જાતને ઘસી નાખે છે, પોતે દુઃખ સહન કરે છે, પરંતુ બીજાને સુખ આપે છે. એને જે સાચા સંતો કહેવાય. ત્યારબાદ છે શબ્દ સમજૂતી. સમૂહ એટલે સરખું, બેસણું એટલે બેઠક, આભ એટલે આકાશ, નભ છત્ર એટલે રક્ષણ કરનાર પાલક, માધુરી એટલે માધુર્ય મીઠાશ, વૃથા એટલે ફોગટ, તોલ અહીં કિંમત, લહિયો એટલે કે લખવાનું કામ કરનાર માણસ, ગાવ એટલે આશરે 2.25 કિલોમીટર, પંથ એટલે રસ્તો, માર્ગ, શમવું એટલે શાંત થવું, ટળવું એટલે દુઃખ થવું, ઔષધ એટલે કે દવા, સનાતન એટલે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, ધૂપ એટલે કે સુગંધી દ્રવ્ય. અને એના સિવાય રૂઢિપ્રયોગ આપણને અહીં આપ્યો છે એક, કે જાત ઘસવી એટલે બીજા માટે દુઃખ વેઠવા. અને બીજું છે પંથ કાપવો એટલે કે રસ્તે આગળ વધવું. ભાષા સજ્જતા, વિચાર વિસ્તાર. મિત્રો, આજે ભાષા સજ્જતામાં આપણે વિચાર વિસ્તાર કેવી રીતના કરી શકીએ, તેને માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને આપણે કઈ વસ્તુને અંદર ઉમેરીએ, લખીએ તો આપણો વિચાર વિસ્તાર સુંદર બને, તો તે આપણે અહીં આજે જોઈશું. કહેવત, કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર ટૂંકા કથનમાં કંઈક અર્થ રહેલો હોય છે. આ અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવો એટલે જ વિચાર વિસ્તાર. ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય છે, તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી, તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય છે. આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ, સમજણ અને ડહાપણ રહેલા હોય છે. તેને સમજીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને હટાવે છે. હવે વિચાર વિસ્તાર કરવો હોય તો આ રીતે કરી શકાય. પહેલાં એ પંક્તિને સમજી લેવું, વિચાર કરીને 3-4 મુદ્દા નક્કી કરી તેને નોંધી લેવા. પંક્તિમાં રહેલા વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે આવો જ વિચાર ધરાવતી કોઈ બીજી પંક્તિનું ઉદાહરણ શોધી લેવું. હવે આ મુદ્દાઓનો વિસ્તાર કરી તેમાં ઉદાહરણ મૂકવું. મિત્રો, શું કહે છે અહીં કે સૌથી પ્રથમ તો આપણે કોઈ વિચાર વિસ્તાર કરવું હોય તો એક પંક્તિ અથવા તો કોઈ એક કહેવત આપણે લઈ લેવાની અને પછી એની પર આપણે ધ્યાનથી વિચાર વિસ્તાર કરવાનો કે એ આપણને શું સમજાવવા માંગે છે, એમાં શું કહેવા માંગે છે. તો એ બધી જ વસ્તુઓને આપણે 3-4 મુદ્દામાં આપણે નોંધી લેવું, એટલે કે પહેલાં અલગથી લખી લેવું. પછી એ પંક્તિમાં જે વિચાર રહેલો છે તેને અનુરૂપ કોઈ પ્રસંગ હોય, એના જેવી જ કોઈ બીજી પંક્તિ હોય અથવા તો એ પંક્તિ કોઈ વ્યક્તિને લાગુ પડતી હોય તો એવા વ્યક્તિનું નામ, બરાબર, તો અથવા તો એના જેવી જ કોઈ એનો જ અર્થ ધરાવતી કોઈ બીજી પંક્તિ હોય, કોઈ વિચાર હોય તો તે પંક્તિને પણ આપણે સાથે ઉદાહરણ રૂપે અંદર લખવું જોઈએ. અને પછી આ જેટલા પણ મુદ્દાઓ છે એ બધા જ મુદ્દાઓને વ્યવસ્થિત લખી તેમાં ઉદાહરણ પણ ઉમેરવું જોઈએ. મુદ્દા પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખી લેવું. લખાણ કર્યા પછી એકવાર ધ્યાનથી વાંચી લેવું. બરાબર, જો શું કહે છે અહીં કે જેટલા પણ આપણે મુદ્દા લખ્યા છે એને વ્યવસ્થિત ફકરા પાડીને લખવું જોઈએ અને ત્યારબાદ એ સારા અક્ષરે લખવું જોઈએ. ઘણી વખત શું થાય છે કે આપણો વિચાર વિસ્તાર તો સારો હોય છે, આપણું લખાણ તો સારું હોય છે, પરંતુ અક્ષર સારા ન હોવાના કારણે તે એટલા બધા અસરકારક થઈ શકતા નથી. એટલે આપણે સારા અક્ષરે તેને લખવું જોઈએ. તેમાં જોડણીની ભૂલો થવી જોઈએ નહીં. 2 શબ્દો વચ્ચે, 2 વાક્યો વચ્ચે પણ યોગ્ય અંતર હોવું જોઈએ.
બરાબર. આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જરૂરી જણાય ત્યાં પૂર્ણવિરામ, અલ્પવિરામ, અવતરણ ચિહ્ન, બરાબર, ઉદ્ગાર ચિહ્ન, એ બધા ચિહ્નનો પણ વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. અને ત્યારબાદ આપણે લખાણને ફરીથી ધ્યાનપૂર્વક વાંચી લેવું જોઈએ. ક્યાંક શબ્દોની કંઈક ગડબડ ન થઈ હોય, બરાબર, ધના બદલે ઘ લખાઈ ગયું હોય, પના બદલે ય લખાઈ ગયું હોય, એ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખીને ત્યારબાદ જ આપણે તેને અમલમાં મૂકવો જોઈએ. અહીં વિચાર વિસ્તારના આદર્શ નમૂના આપ્યા છે. અહીં આપણને એક વિચાર વિસ્તારનો નમૂનો આપ્યો છે કે કેવી રીતના લખવું જોઈએ તે આપણે જોઈએ. એક પંક્તિ આપણને અહીં આપી છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી નો વિચાર વિસ્તાર અહીં આપ્યો છે. પ્રયત્નો વડે જ આપણું જીવન ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે, એ વાત અહીં સમજાવી છે. જો મિત્રો શું કહ્યું છે, જે આપણને અહીં પંક્તિ આપી છે, બરાબર, એનો સૌથી પહેલાં સામાન્ય અર્થ શું થાય છે એ પહેલાં આપણે 2 વાક્યમાં પહેલાં જણાવી દેવું. જેવી રીતના અહીં જણાવ્યું છે કે પ્રયત્નો વડે જ આપણું જીવન ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે, એ વાત અહીં સમજાવી છે. આ જેનો અર્થ છે એ સૌ પ્રથમ અહીં આપણને શરૂઆતમાં બતાવી દીધો છે. હવે આ જે વાત છે એને આપણે વિસ્તારપૂર્વક સમજાવવાની છે. કેવી રીતના, તો આપણે આગળ જોઈએ. આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. આ પંક્તિ આપણને વાંચવી ગમે છે, કારણ કે એ વાંચતા જ સમજાઈ જાય છે કે આપણા ઘડવૈયા આપણે જ છીએ. આપણા પ્રયત્નો વડે જ આપણું ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. જીવનમાં આગળ વધવા માટે આપણે જ પરિશ્રમ કરવો પડે છે. કેવળ ભાગ્યને ભરોસે બેસી રહીએ તો આપણા હાથમાં નિષ્ફળતા જ આવે છે. કહ્યું છે કે સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહાય. જો મિત્રો અહીં આપણને બીજી પંક્તિ આપી છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી, એટલે કે આપણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ. આપણે આપણું ભાગ્ય લખવું હોય, આપણે આપણું કંઈક જીવનમાં સફળતા મેળવવી હોય તો આપણે જ કરવું પડે, બરાબર. કોઈ બીજા પર ભરોસો રાખી શકાય નહીં, કોઈ ભગવાન પર ભરોસો રાખી શકાય નહીં. જો આપણે મહેનત કરીશું તો ભગવાન આપણને જરૂર સફળતા આપશે. હવે એ જ અર્થ દર્શાવતી અહીં બીજી પંક્તિ આપણને આપી છે કે સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહાય. એનો પણ અર્થ એ જ થાય છે કે સફળતા તેને જ મળે છે કે જે મહેનત કરે, જે પરસેવો થાય, એટલે કે જે મહેનત કરે તેને જ હંમેશા જીવનમાં સફળતા મળે છે. હવે આ બંને પંક્તિનો અર્થ સરખો જ છે, બરાબર, પરંતુ બંનેનો લખવાનો અર્થ અલગ અલગ છે, બરાબર. તો આવી રીતના જો આપણે કોઈ પંક્તિનો અર્થ લખતા હોઈએ તો તેને લગતી, તેનો અર્થ ધરાવતી કોઈ બીજી પંક્તિ હોય તો તે પણ આપણે અંદર લખવી જોઈએ. આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો છે. જેને ખુદનો ભરોસો નથી એને ખુદાનો ભરોસો શું કામનો. આપણે આપણો વિકાસ કે ઘડતર કરવા માટે બધી જ શક્તિઓ મળેલી છે. આપણે તેનો યોગ્ય રીતે સાચી દિશામાં ઉપયોગ કરવાની જરૂર છે. બીજાની શરણાગતિ છોડીને વ્યક્તિએ પોતાના પુરુષાર્થના બળે જીવનમાં આગળ વધવું જોઈએ. નિરાશ થઈ જવાથી કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત થતી નથી. આપણો રસ્તો આપણે જ શોધી લેવો જોઈએ. એમાં પ્રયત્ન કરવાથી ચોક્કસ માર્ગ મળશે જ. આપણે જ આપણા ઘડવૈયા બનીને આપણું ઘડતર કરવાનું છે. આટલી નાની પંક્તિ કેટલી પ્રેરણા આપી જાય છે. અભ્યાસ. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. નંબર 1. આપ સમો નહીં મિત્ર એટલે ક. આત્મશ્લાઘા, ખ. આત્મચિંતન, ગ. આપબળ કે પછી ઘ. તો તેનો જવાબ આવશે ગ. આપબળ, એટલે અહીં આપણે જવાબ લખીશું ગ. નંબર 2. વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. આ પંક્તિમાં તોલ શબ્દનો અર્થ ક. ભલાઈ, ખ. ફોગટ, ગ. મીઠાશ કે ઘ. કિંમત. તો જવાબ આવશે ઘ. કિંમત. તોલ એટલે કે કિંમત. ત્યારબાદ છે નંબર 3. મૈત્રીભાવ સનાતન એટલે ક. મિત્રતા વિના બધું જ નકામું, ખ. સૌની સાથે હળીમળીને રહેવું, ગ. કોઈની સાથે વેર ન રાખવું કે ઘ. વધારે મિત્રો રાખવા. તો જવાબ આવશે ખ. સૌની સાથે હળીમળીને રહેવું. અહીં લખીશું આપણે ખ. નંબર 3. વિચાર વિસ્તાર એટલે ક. સમજપૂર્વક વિચારને વિસ્તારવો, ખ. લંબાણથી લખવું, ગ. લખાણને વિસ્તારથી લખવું કે ઘ. વિચારને વિસ્તાર્યા જ કરવો. તો જવાબ આવશે ક. સમજપૂર્વક વિચારને વિસ્તાર કરવો. એટલે અહીં આપણે લખીશું ક. બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ આપણો અહીં પૂરો થાય છે. આશા રાખું છું કે આજે જે આપણે સમજૂતી મેળવી એમાં તમને ખ્યાલ આવ્યો હશે. આભાર.